હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવા એકદમ ક્રિસ્પી કુરકુરા પટ્ટી મરચાંના ભજીયા બનાવીશું. અને તે પટ્ટી મરચાંના ભજીયા આપણે બનાવવાના છે ને એ ભજીયા આપણે ઘરના ગાર્ડનમાંથી મરચાં લઈને બનાવીશું. તો અહીંયા ઘરના ગાર્ડનમાં મસ્ત તીખા મરચાં આપણા ગ્રો કર્યા હતા. ફક્ત એક જ આ મરચાંનો પ્લાન્ટ હતો, પણ તેમાં લગભગ 30 થી 35 જેટલા મરચાં લાગ્યા હતા. હું તમને લાસ્ટમાં બતાવીશ કે કેટલા મરચાં આમાંથી આપણે ઉતાર્યા હતા, અને તે પણ મોટી એવી સાઈઝના, અને તે પણ તીખા એવા. એટલે આ તીખા મરચાંના પટ્ટી મરચાંના ભજીયા બનાવીએ ને તો ખાવાની રિયલી મજા આવતી હોય છે, અને એકદમ ક્રિસ્પી કુરકુરા હોય ને એટલે બહુ જ મજા આવે. તો તમે જોઈ શકો છો, ફક્ત એક જ પ્લાન્ટમાંથી આટલા બધા આપણે મરચાં ઉતારી લીધેલા, અને હજુ પણ એ પ્લાન્ટમાં બહુ બધા મરચાં લાગેલા છે. તો હવે આપણે મરચાંના ભજીયા બનાવવા માટે મરચાંને સરસ રીતે ધોઈને રેડી કરી લઈશું. તો અહીંયા મરચાંને ધોઈને રેડી કરી લીધેલા. તો આ મરચાંથી આપણે રીંગવાળા ભજીયા પણ બનાવી શકીએ, પટ્ટી મરચાંના પણ ભજીયા બનાવી શકીએ, અને આખા ભરેલા પણ મરચાં બનાવી શકીએ. પણ ફટાફટ બની જતા અને ખાવાની મજા આવે એવા પટ્ટી મરચાંના ભજીયા બનાવી લઈશું આપણે. તો મરચાંની ચીરીઓમાં આપણે કટ કરી લઈશું. એક મરચાંના 4 ભાગ કરી શકીએ, એક મરચાંના 2 ભાગ પણ કરી શકીએ. જેવી રીતના તમારે પટ્ટી રાખવી હોય એ હિસાબથી તમે કટ કરી શકો. તો આવી રીતના આપણે મરચાંને કટ કરી લઈશું. બિયા વગેરે કાંઈ પણ નહીં કાઢીએ, કેમ કે તીખા હશે ને તો જ મજા આવશે ખાવાની. અને રિયલી આ મરચાં બહુ જ તીખા છે. તો જેટલા ભજીયા બનાવવા હતા એટલા મરચાંને આપણે અહીંયા સમારીને રેડી કરી લીધેલા, પટ્ટીમાં કટ કરી લીધેલા. અને બીજા ભજીયા આપણે મકાઈના બનાવવાના છે, તો તેના માટે અહીંયા આપણે બહુ બધી મકાઈ છોલીને રેડી કરી રાખી હતી. આગળથી તમને થોડી ક્લિપ જોવા મળશે. તો પટ્ટી મરચાંના ભજીયા બનાવવા માટે આપણે ચણાના લોટનું બેટર રેડી કરી લઈશું. તો તેના માટે એક બાઉલમાં 2 કપ ચણાના લોટને ચાળીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ ચાળીને રેડી કરી લીધેલો. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, અને અહીંયા આપણે 1 લીંબુ લીધેલું છે. આખું લીંબુ આપણે નીચોવી દઈશું. તો ચણાના લોટનું બેટર બનાવવા માટે આપણે ફક્ત ચણાનો લોટ, મીઠું, હિંગ અને લીંબુ, બસ આટલી જ વસ્તુ નાખવાની છે. ઈનો કે સોડા એ કંઈ પણ વસ્તુ આપણે નથી નાખવાની, કેમ કે ક્રિસ્પી કુરકુરા જો ભજીયા બનાવવા હોય ને તો સોડા કે ઈનો નાખ્યા વગર જ બનાવશો ને તો જ તમારા ક્રિસ્પી કુરકુરા ભજીયા બનશે, અને તેમાં તેલ પણ નહીં રહે. તો હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું, અને વધારે પતલું પણ નહીં અને વધારે ઘાટું પણ નહીં એવું બેટર રેડી કરી લઈશું. તો ફરીથી 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું આપણે. તો અહીંયા આપણું સરસ મજાનું સ્મૂધ એવું બેટર બની ગયું. વધારે ઘાટું પણ નથી રાખ્યું, વધારે પતલું પણ નથી રાખેલું. હવે મરચાંની સ્લાઇસ લઈને આપણે આ બેટરમાં ડીપ કરી લેવાની છે અને તળી લેવાની છે. તો બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે આ ભજીયાને તળી લઈશું. તો આવી રીતના આપણે બેટરમાં ડીપ કરીને હલકું એવું જ કોટિંગ કરવાનું છે, વધારે નથી કરવાનું. તો હવે બીજી સાઈડ આપણું તેલ પણ પરફેક્ટ ગરમ થઈ ગયેલું છે. તો પટ્ટી મરચાંને આપણે તળી લઈશું. તો પટ્ટી મરચાંના ભજીયા રિયલી ઠંડીની સિઝન હોય અને વરસાદની સિઝન હોય ને ત્યારે તો આ ભજીયા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો તમે આવી રીતના અલગ અલગ ટાઈપના બહુ બધા વેરાયટીમાં ભજીયા બનાવી શકો છો. ફક્ત એક જ બેટરમાંથી તમે અલગ અલગ ટાઈપના ભજીયા બનાવી શકશો. મરચાંના ભજીયા, બટાકાના ભજીયા, રીંગણના ભજીયા, ટમેટાના ભજીયા, જે વેરાયટીના ભજીયા ખાવા હોય તે તમે ફક્ત એક જ બેટરમાંથી બનાવી શકો.
શકો. અને હવે આ ભજીયાને આપણે એકદમ ક્રિસ્પી કુરકુરા અને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે આ ભજીયાને તળીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણા મરચાંના ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા તમે જોઈ શકો છો. તો આવી રીતના આપણે બીજા ભજીયાને પણ તળીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે પટ્ટી મરચાંને તળી અને તેની ઉપર આપણે થોડોક મસાલો સ્પ્રિંકલ કરીશું. અને તે મસાલો આપણે ઘરે જ બનાવેલો છે, જે મસાલાની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડર અને થોડોક ચાટ મસાલો નાખેલો. તો ઘરનો બનાવેલો મસાલો આપણે આ ભજીયાની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીંયા આપણો બીજો ઘાણવો પણ તળાઈ ગયેલો. તો આ ઘાણવાની ઉપર પણ આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે મકાઈના ભજીયા બનાવવાના છીએ. તો મકાઈના ભજીયા બનાવવા માટે આપણે જે ક્રશ કરેલી મકાઈ હોય ને, એટલે આખી જ મકાઈ હતી, તેમાં આપણે મેંદાનો લોટ, મીઠું, મરી, ખટાશ માટે લીંબુ, આદુ, મરચી એ બધી વસ્તુ નાખીને આપણે તેમનો મસાલો બનાવ્યો હતો અને તેમના બોલ્સ બનાવી લીધા હતા. અને આ મકાઈના ભજીયા એકદમ ક્રિસ્પી કુરકુરા બનતા હોય છે. તો મેંદો નાખવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થતા હોય છે અને ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. તો અહીંયા આપણા મકાઈના ભજીયા પણ તળાઈ ગયેલા તમે જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. તો હવે આપણે બનાવવાના છીએ બટાકાની પૂરી. જે બટાકાની પૂરી એકદમ સાદી સિમ્પલ હોય પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. જે બેટર આપણે મરચા માટે બનાવ્યું હતું ને, એ બેટરમાં થોડોક ઈનો નાખી દીધો હતો, એટલે આપણી પૂરી હોય ને બટાકાની ઉપરનું લેયર એકદમ સોફ્ટ રહે, એટલે પૂરી ખાવાની બહુ જ મજા આવે. મકાઈના ભજીયાની ઉપર પણ મસાલો સ્પ્રિંકલ કરીશું અને બટાકાની પૂરીની ઉપર મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીંયા આપણા ત્રણેય ટાઈપના ભજીયા બનીને રેડી થઈ ગયેલા. તો અહીંયા આપણા સરસ મજાના વરસાદની સિઝનમાં ખાવાની મજા આવી જાય એવા ભજીયા બનીને રેડી થઈ ગયેલા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.